વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરાના નવલાખી મેદાન ખાતે ટ્રાફિક ડીસીપી, એસીપી તેમજ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઇન્ચાર્જના ઉપસ્થિતિમાં પ્રોજેક્ટમાં કાર્યરત ડમ્પર ચાલકો માટે જાગૃતિ તેમજ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરામાં મહાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે કે જેમાં 150થી વધુ ડમ્પરો વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત 4 ઝોનમાં આટાફેરા મારે છે। ત્યારે આજરોજ કલાલી ખાતે આવા જ ડમ્પરની અડફેટમાં આવતા એક વૃદ્ધે ઘટના સ્થળ પર જીવ છોડ્યો કે જેને જોતા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત આવેલ તમામ ડમ્પર ચાલકો માટે ટ્રાફિક જાગૃતિ તેમજ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે ડમ્પર ચાલકો તેમજ કોન્ટ્રાક્ટરને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી। 3 મહિના માટે જ આ ડમ્પર ચાલકોને પરવાનગી આપવામાં આવી છે। તો વડોદરા શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર તમામ ભારદારી વાહનો માટે યોગ્ય સમય ફાળવવામાં આવ્યો છે। તો ફક્ત વિશ્વામિત્રી પ્રોજેક્ટ સમયસર પૂરો થાય તેવા હેતુ સાથે આ ડમ્પર ચાલકોને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેમાં ભારદારી વાહનોના નિયમો હાલ તેઓને લાગુ પડે નહીં, પણ તેઓને તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે। રાઈટ સાઈડની લેન ઉપર ગાડી હંકારવી પડશે, ચાલુ ગાડીએ ફોન ઉપાડવામાં આવશે નહીં, તો લાલ લીટ હશે ત્યારે ડમ્પરને ફરજિયાત ઊભું રહેવું પડશે કે જેમાં તમામ ઝીણવટ ભર્યા ટ્રાફિક નિયમોનું પાલન વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત આવેલ તમામ ડમ્પર ચાલકોને કરવાનું રહેશે। આ કાર્યક્રમમાં ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ, ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ તથા વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઇન્ચાર્જ ધાર્મિક દવે તથા અન્ય પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે શું કાર્યવાહી હાથ ધરાઈ છે? આપ જુઓ છો એમ વડોદરા શહેરમાં આખા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે અને સાથે જ પૂરની પરિસ્થિતિનો પ્રસંગ ઉપસ્થિત ન થાય એના માટે વિશ્વામિત્રીનું વાઇડનિંગ પણ કરવામાં આવી રહ્યું છે। તો એના ભાગરૂપે જે રેતી લઈ જનાર વાહનો અથવા તો એને ખોદવા માટેના જે વાહનો વપરાય છે એવા લગભગ 150 જેટલા વાહનોને, ભારદારી વાહનોને જે સીપી સાહેબના જાહેરનામાથી પ્રતિબંધિત સમય છે શહેરમાં પ્રવેશ કરવાનો, એમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી વીએમસીનું એ પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ અડચણ ન થાય। આટલા વિપુલ પ્રમાણમાં જ્યારે ભારદારી વાહનો શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આમ જનતાને એમનાથી કોઈ જોખમ ઊભું ન થાય એના માટે એવા ડ્રાઈવરોને સેન્સિટાઇઝ કરવા માટે કોન્ટ્રાક્ટરને તેમજ તમામ ડ્રાઈવરોને આજે અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને એમને વાહન કઈ રીતે સેફલી વડોદરા શહેરમાં ચલાવે જેથી આમ જનતાને ઓછી તકલીફ થાય અથવા કોઈ નુકસાન ન થાય એનું એક